સ્વામિનારાયણ ભગવાને આપણને ઉપર ખૂબ ખૂબ કૃપા કરીને આ સત્સંગ આપ્યો, અને આ સત્સંગ કરતાં પણ વિશેષ આ એક પરિવાર છે, અને આ પરિવારને ભેગો રાખીને એક સાથે સંપીને અને એકબીજાના સાથે પ્રેમથી કઈ રીતે આપણે સત્સંગ માટે આપણું યોગદાન આપી શકીએ અને સત્સંગને આપણે વધારી શકીએ એનો કાયમ પ્રયત્ન કરતા રહેવાનું છે. ભગવાને ખૂબ કૃપા કરીને જે મનુષ્ય દેહ આપ્યો છે આપણને, એનો સદુપયોગ થાય અને મહારાજના વચન પ્રમાણે આપણે ગામડે ગામડે, શહેરે શહેરે, દેશમાં હોય કે વિદેશમાં હોય, બધી જગ્યાએ કઈ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય અને એમાંય પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા અને પરંપરા આપણે જળવાઈ રહે અને વધુ ને વધુ લોકો સુધી પહોંચે, એના માટે આપણે આ ઉત્સવો અને પાટોત્સવો અને સમૈયા કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને આપણા પર દયા કરીને જે સંપ્રદાય આપ્યો છે એને સાચવી રાખવાની જવાબદારી માત્ર અમારી કે સંતોની નથી થતી, આપણે બધાયની થાય છે. અને અત્યારના સમય પ્રમાણે ખૂબ મહેનત અને ખૂબ પરિશ્રમ કરીને આ બધા હરિભક્તો, સંતો બધાએ ભેગા મળીને જે ગઈકાલે જ મેં વાત કરી હતી એવી રીતે કે અહીંયા રહીને પણ સત્સંગ કરવો અને સાથે સાથે વધારવો એ બહુ મોટી વસ્તુ છે, અને એ ખૂબ મહેનતથી આ બધા કરી રહ્યા છો. આજે ગઈકાલે બધા ડૉક્ટર્સનું સન્માન કર્યું, એ લોકોનું પણ ખૂબ સરસ આખી 9 દિવસ સુધી એ ખૂબ સરસ ઇવેન્ટ થઈ હતી. ખાસ કરીને આજે કિચનવાળા હરિભક્તો આવે, કિચનની સેવા જ્યાં સુધી ના હોય ત્યાં સુધી આવા મોટા ઉત્સવ સમયે નથી થતો, અને એ બહુ મોટી સેવા છે. તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. દરેક કિચનના હરિભક્તોને, જેન્ટ્સ, લેડીઝ બધાને કે જે આપણે સેવા કરી છે અને આટલા પ્રેમથી જમાડ્યા છે બધાને. લગભગ ગઈકાલે જે ગોવિંદભાઈના બધા ઉપર બેઠા હતા, વાત થઈ હતી, લગભગ 1200થી વધારે લોકો ગઈકાલે જમીને ગયા છે, આપણા મંદિરમાં પ્રસાદ લઈને ગયા છે. અને આ એક આપણા મંદિર માટે બહુ મોટો રેકોર્ડ છે ને ઇતિહાસ છે, અને હજુ તો આનાથી પણ વિશેષ મોટા ઉત્સવ આપણે હ્યુસ્ટનમાં કરવાના છે. અને આપણે બધાએ ભેગા થઈને આ બધાનો સાથ સહકાર હશે ત્યારે એ સફળ થશે. 25 વર્ષ થયા છે, હજુ ઘણા બધા વર્ષો સુધી આ મંદિરને કાયમ પ્રગતિને માર્ગે આગળ વધે એવા આપણે પ્રયત્ન કરવાના છે. ખાસ તો ગઈકાલે પણ વાત કરી હતી અને આજે ફરીથી હું આ બધાને કહીશ કે સમયો જે 23rd to 27th જાન્યુઆરી આવતા વર્ષે આવી રહ્યો છે, તેમાં બધાને ખાસ આમંત્રણ છે. સપરિવાર આ બધાને આવવાનું છે, અને પોતાનો ઉત્સવ જાણીને આ બધાએ જરૂરથી એમાં આવજો. અને ખાસ તો દરેક હરિભક્તોએ જેમાં સેવા કરી છે, હ્યુસ્ટનના હોય કે પછી ડેલસના હોય, આજુબાજુના ટેક્સાસના અલગ અલગ વિસ્તારના હરિભક્તોએ જે સેવા કરી છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને ભગવાને જે ક્ષમતા અને જે શક્તિ આપી હોય એ જરૂરથી આ સમયમાં આપ બધાએ સેવા કરજો, કારણ કે શિક્ષાપત્રી જે છે એ આપણી ઓળખાણ છે. અને બહારના જગતમાં જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયથી પરિચિત નથી એમનામાં પણ આપણી ઓળખાણ શિક્ષાપત્રી થકી જ. અને આપણે બહુ ગર્વ અનુભવ કરવાની વસ્તુ છે કે સ્વામિનારાયણ ભગવાને જે સ્વહસ્તે લખેલું શાસ્ત્ર, એને જે આપણું બધું સર્વસ્વ ગણો, કઈ રીતે ઉઠવું બેસવું બધું જ મહારાજે આપણને ચોખવટ કરીને આપી છે શિક્ષાપત્રીમાં. ક્યાં જવું ક્યાં ના જવું બધું જ ભગવાને આપણને કહ્યું છે. તો ભગવાનની આજ્ઞા અને ભગવાને કહ્યું છે કે અમારી વાણી એ મારું સ્વરૂપ છે, અને મહારાજના જે વચનો છે એને આપણે અંતરમાં ઉતારી અને શિક્ષાપત્રીને દરેક લોકો સુધી પહોંચાડવા અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સિદ્ધાંતો છે એ દરેક લોકો સુધી પહોંચે એના માટે આપણે જે સમયો કરીએ છીએ એમાં જરૂરથી
આ બધાને આમંત્રણ છે અને ખૂબ આનંદ થયો. ફરી એક વખત દરેક હરિભક્તો જે આ 25 વર્ષના ઉત્સવમાં આપે જે સેવા કરી છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને જરૂરથી આવા હજુ તો ઘણા બધા આ વર્ષે મોટા મોટા ઉત્સવો છે. કલ્દોનિયાનો 20 વર્ષનો ઉત્સવ આવે છે, એના પછી હેલેનનો 25 વર્ષનો ઉત્સવ આવે છે. તો બધાએ ઉત્સવમાં જરૂરથી આપણે જવું અને પોતાની શક્તિ પ્રમાણે, પૈસાથી નહીં પણ સમય આપીને જરૂરથી એમાં સેવા કરવી. કારણ કે આ સત્સંગ છે એ આપણો છે અને દરેક ISSOના કે જેટલા પણ મંદિરો છે, મૂળ કાળુપુર મંદિરના નીચે આવતા જેટલા પણ મંદિરો છે એ બધાએ આપણા જ મંદિરો છે. અને પોતાના જાણીને આપણે બધા એમાં દરેક ઉત્સવ સમયમાં ભેગા થઈને પાટોત્સવો કરવાના છે. તો અંતે મારાના ચરણોમાં એ પ્રાર્થના કરીએ કે આપણે બધા એને ખૂબ સત્સંગ કરવાનું બળ આપે અને જેવો આ 25 વર્ષનો ઉત્સવ થયો ને એવા મોટા મોટા ઉત્સવો આપણે હ્યુસ્ટનમાં થતા રહે એવી જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.